તો દોસ્તો, હવે હું આ કથરોટ બનાવવાનો છું લોટ તૈયાર કરવા માટે. બાજરીનો લોટ, ઘઉંનો લોટ તૈયાર કરવા માટે જે અત્યારે સ્ટીલમાં તમે જે તૈયાર લોટ કરો છો તેના જેવો જ કથરોટ કહેવાય આને. તો હું કથરોટ બનાવી રહ્યો છું માટીની. આગળના જમાનામાં આપણે કથરોટ જ વાપરતા, અથવા પિત્તળના થાળ આવતા, પિત્તળના થાળનો પણ ઉપયોગ કરતા. પણ વડીલો હતા તે લગભગ માટીનો વધારે પડતો ઉપયોગ કરતા. અને અત્યારે એકદમ સ્ટીલનો ઉપયોગ થઈ રહ્યો છે. તો માટીની કથરોટ આવે એ ઘણી બહેનોને ખબર જ નથી કે કેવી કથરોટ આવે એમ. તો આ છે લોટ તૈયાર કરવા માટેની કથરોટ. તાવડો પણ કહેવાય. તાવડો પણ અમારી ગુજરાત બનાસકાંઠામાં તાવડો પણ આને કહે છે. કથરોટ કહે છે, તાવડો કહે છે, પરાત પણ કહે છે. આના 2 થી 3 નામ છે: કથરોટ, તાવડો, પરાત. તો અમારો વિડીયો અપલોડ કરીશું, જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરતા રહેજો.